નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની બોટલો મળવા મામલે કરાઈ છે કાર્યવાહી। યુનિવર્સિટીએ દારૂની ખાલી બોટલ લાવનાર વિદ્યાર્થીનું એડમિશન રદ કર્યું છે અને આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ યુનિવર્સિટી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। યુનિવર્સિટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીએ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે। દારૂની ખાલી બોટલ લાવનાર વિદ્યાર્થી યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં અભ્યાસ કરે છે। પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો સેકન્ડ સેમિસ્ટરમાં ભણતો વિદ્યાર્થી એ ત્યાં આવીને નશાકારક બોટલોને ત્યાં આવીને ફેંકે છે અને મીડિયાને લઈને જ આવે છે, એટલે કે યુનિવર્સિટીની ઇમેજને એ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે। આ સંદર્ભમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે। સોમનાથ ભાવનગર ગામમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે 51નું કામ છેલ્લા 8 વર્ષથી ધીમી ગતિએ ચાલુ છે અને જે 3 વર્ષમાં પૂરું કરવાનું હતું। સુત્રાપાડા તાલુકાના મોરડિયા ગામે લોકોનું માનવું છે કે જો ઓવરબ્રિજ બનશે તો ગામ 2 ભાગમાં વહેંચાઈ જશે। ગામના સામા છેડે જવું હોય તો 3 થી 4 કિલોમીટર ફરીને જવું પડશે અને તેથી ઓવરબ્રિજ વચ્ચેથી પસાર થવા માટે ગરનાળું આપવામાં આવે તેવી માંગ કરાઈ છે અને છેલ્લા 1-2 વર્ષથી આ માંગણી સંદર્ભે ઓવરબ્રિજનું કામ અટકેલું છે। આજે કોન્ટ્રાક્ટર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામ શરૂ કરાયું। સેંકડો ગ્રામજનો દ્વારા આ કામ અટકાવીને નાળા સંદર્ભની પોતાની જૂની માંગ ફરી કહેવામાં આવી છે અને કામ અટકાવવામાં આવ્યું। શાંતિપૂર્ણ આંદોલનની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે। અમારા ગામની મધ્યમાં આંગણવાડી અને પ્રાથમિક શાળા અને પંચાયત આવેલી છે, સામે મંદિરો આવેલા છે। એટલે આ બંને પુલની વચ્ચે 330 મીટરનું અંતર છે, એટલે વચ્ચે આંગણવાડીની બાજુમાં એક પુલ મૂકવાની અમારી માગણી છે। અમે લોકોએ રજૂઆત કરેલી છે। અમારું ગામ છે એ બંને બાજુ 50-50% બેસેલું છે। અમારા ગામની વચ્ચેથી નેશનલ હાઈવે 51 પસાર થાય છે, બરાબર। ત્યારે અમે 2024માં ફેબ્રુઆરીથી અમે રજૂઆત કરતા આવીએ છીએ। અમને ઘણીવાર આપ્યું છે કે તમને આ કામ કરી આપીશું, પણ એ અત્યાર સુધી કંઈ કામ કરવામાં નથી આવ્યું ને અત્યારે બળજબરીપૂર્વક કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। ગામનું ગામ જાણ્યું છે, એને થોડી ખબર હોય, હું શું થવા વર્ગું પછી ગામને ખબર પડી કે અહીંથી ઓલાહે સલાહે નહીં। આ નાલું છે એ વાહન વ્યવહારનું છે, હોળાનો રસ્તો, ઓયલું નાલું મટાણાનું, તો ગામને ક્યાં જવું? ગામના ડોહીમાં છે, નાના બાળકો આ સાઈડ છે, ઓલી સાઈડ મંદિર છે, અમારે આવર જવર ક્યાં કરવી? અત્યારે આવવા માટે કે કામ બંધ કરો, અમને નાલું કરી આપો। રાત્રે હાઈવે પર સિંહની લટાર, થંભી ગયા વાહનો। ગીર સોમનાથના નેશનલ હાઈવે પર સિંહોની લટારના દ્રશ્યો સામે આવ્યા છે અને બાવાના પીપળવા ગામના ફાટક નજીક સોમનાથ ભાવનગર હાઈવે પર સિંહો રસ્તા પર આવી ચડ્યા। સિંહો હાઈવે પર આવી ચડતા નેશનલ હાઈવે પરના વાહનોના પૈડા થંભી ગયા। એક સાથે 3 સિંહો હાઈવે ક્રોસ કરતા દ્રશ્યો સોમનાથ હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન થઈ રહ્યું છે। શિયાળાની સિઝન શરૂ થતાં જ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ કચ્છના નાના રણમાં આવી પહોંચ્યા। ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ, ટિલોર, પેરીગ્રીન, ફાલ્કન, રણચકલી, નાઇટજાર, ડેમોલિન જેવા અલગ અલગ જાતના પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને નાના રણમાં આવ્યા છે, જેને જોવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે। અહીંયા ઘોડખર જે અભયારણ્ય છે, અહીંયા બહુ સરસ મજાનું જોવાનું છે કે જે ઘોડખર છે એના વિશે જાણવા મળે છે। પછી અલગ અલગ જે વિદેશમાંથી જે પક્ષીઓ જે આવે છે એના વિશે અમને ખ્યાલ નહોતો, તો અમે અહીંયા આવ્યા છીએ એ જાણવા માટે। તો અહીંયાથી અમને એના વિશેની જાણકારી અમને બહુ સરસ પ્રાપ્ત થઈ છે અને અહીંયાનો જે સ્ટાફ છે એ બહુ મદદરૂપ થયો છે। કચ્છનું નાનું રણ 4953 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે। શિયાળાની ઋતુમાં અહીં વિદેશથી મોટી સંખ્યામાં પક્ષીઓ મહેમાન ગતિ માણવા માટે આવે છે। હાલ યુરોપમાં બરફ વધુ હોવાથી આ પક્ષીઓ રણ વિસ્તારમાં આવતા હોય છે અને જે લગભગ 4 મહિના જેટલો સમય અહીં પસાર કરે છે। અહીં પક્ષીઓને પૂરતો ખોરાક, સલામતી, અનુકૂળ વાતાવરણ મળી રહે છે। અભયારણ્યમાં પણ પક્ષીઓને કોઈ હેરાનગતિ ન થાય તેની કાળજી લેવાઈ રહી છે। સલામતી ને પૂરતી સુરક્ષા મળે છે અને તેમને ખોરાક પણ સારો એવો મળતો હોવાથી લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા કણે માઇગ્રેશન કરીને આવતા હોય છે। માઇગ્રેશન કરીને આવેલા પક્ષીઓ લગભગ 4 મહિના જેટલો સમય કચ્છના નાના રણમાં ગુજારતા હોય
જેને જોવા માટે દેશ વિદેશથી સહેલાણીઓ મોટી સંખ્યામાં બજાણા તેમજ રણના અલગ અલગ ભાગોમાં મુલાકાતે આવે. તો વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે સુરેન્દ્રનગરના. દૂર દૂરથી હજારો કિલોમીટરનું અંતર કાપી અને પક્ષીઓ આવે છે અને શિયાળાની ઋતુમાં તેઓ અહીં જ વસવાટ કરતા હોય છે, ત્યારે તેમની દેખરેખ પણ ખાસ રાખવામાં આવે છે. કનડગત ન થાય તેનું પણ ધ્યાન રખાય છે. અમદાવાદની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિવાદમાં આવી છે. પીએમ જય યોજના હેઠળ હોસ્પિટલ પતરાના શેડમાં ચાલતી હતી. હોસ્પિટલના સંચાલકોએ આ અંગે સ્પષ્ટતા પણ કરી છે. ફક્ત પ્રારંભિક ધોરણે ઊભો કરાયો છે શેડ તેવી સ્પષ્ટતા કરાઈ છે. છેલ્લા 3 મહિનાથી બિલ્ડિંગનું કામ પણ ચાલી રહ્યું છે. 3 મહિના બાદ આધુનિક હોસ્પિટલ તૈયાર થશે. તો ખેડામાં વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો આ મામલો છે અને તાલુકા આરોગ્ય અધિકારીએ હવે તપાસ ચાલુ હોવાનું કહ્યું છે. હોસ્પિટલે રિનોવેશન મામલે જાણ કરી હોવાનું કહ્યું છે. યોજનાના નિયમ મુજબ સ્ટ્રક્ચર છે કે કેમ તેની તપાસ થશે. જિલ્લા કક્ષાએથી કમિટી બનાવીને તપાસ કરાશે. તાલુકા વિભાગ દ્વારા પહેલા મુલાકાત લીધી હોવાનું પણ કહ્યું છે. પણ સવાલ એ છે કે પતરાના શેડમાં એક હોસ્પિટલ કેવી રીતે ચાલી શકે? તો અમદાવાદની હોસ્પિટલ ટેમ્પરરી આપણે ગાંધીનગર પણ ઇન્ફોર્મ કરેલું છે કે અમારે રિનોવેશન ચાલે છે અને દર્દીઓને તકલીફ ના પડે, આપણા જિલ્લામાંથી બીજે જવું ના પડે એટલા માટે આપણે ટેમ્પરરી આ સ્ટ્રક્ચર જે છે એ બનાવેલું છે. એ 6 મહિનાથી કામકાજ ચાલુ છે અને હમણાં તમે જોઈ રહ્યા છો નવું સ્ટ્રક્ચર છે એ ઘણું પરમિશન સાથે, ગ્રામ પંચાયતની પરમિશન સાથે, અમારી જોડે પરમિશન પણ છે, તમને પણ બતાવીશ, ફાયર પણ છે સાથે. અમે આ હોસ્પિટલ બની રહી છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી, જે આપણી સાથે જોડાઈ ગયા છે. જી ઉમંગ, પીએમ જય યોજના હેઠળ ચાલતી વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે અને આ હોસ્પિટલ છે ખેડાની. બિલકુલ સંધ્યા, હું અત્યારે જે ઉભો છું તે ખેડાના ખાતરા ચોકડી પર ઉભો છું. ખાતરા ચોકડી પર આવેલી આ મારી પાછળ જે દેખાતી વેદ હોસ્પિટલ છે. દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો હોસ્પિટલ જે છે તે પતરાના શેડ નીચે બનાવવામાં આવી રહી છે. પતરા શેડ નીચે હોસ્પિટલ છે તેના વિશે કોઈની હોસ્પિટલમાં તમામ સુવિધા આપવામાં આવતી, પરંતુ સરકાર દ્વારા જે પીએમ જેવા યોજના છે એ યોજના કરતા હોસ્પિટલ ચાલી રહી છે. અંદર અત્યારે અહીં આગળ દ્રશ્યોને તમે જોઈ રહ્યા છો કે તાલુકા વિકાસ અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી પણ આગળ પહોંચ્યા છે. તેમના દ્વારા કેવી કાર્યવાહી કરવામાં સીધો તેમને પ્રશ્ન આપણે કરીશું, તેમની સાથે વાત કરીશું. સાહેબ, પતરાના શેડ નીચે હોસ્પિટલ ચાલી રહી છે, આપ પહોંચ્યા છો, શું કહેશો? કમિટી છે અમારી, કમિટી તપાસ કરી રહી છે અને તપાસના પૂરું થાય એના પછી જે પણ રિઝલ્ટ આવશે અમે જિલ્લા કક્ષાએ જાણ કરીશું. આ રીતે હોસ્પિટલ સાહેબ કેટલી યોગ્ય હોય છે? મેં તમને કહ્યું કે જે પણ તપાસ કમિટીની અંદર જે રિઝલ્ટ આવશે એ આપણને ડિસ્ટ્રિક્ટ લેવલે અમે જાણ કરી નાખીશું. પછી આપ વધુ માહિતી માટે ડિસ્ટ્રિક્ટમાં કોન્ટેક્ટ કરી શકો. એટલે બિલકુલ કહી શકાય સંધ્યા કે હોસ્પિટલમાં પીએમ જેવા અંતર્ગત કેવી રીતે મંજૂરી આપવામાં આવી. ડોક્ટરને જયારે વાત કરવામાં ત્યારે ડોક્ટર કહી રહ્યા છે ઉમંગ, સવાલ એ પૂછો કે પતરાના શેડમાં કોઈ હોસ્પિટલ ચાલી શકે, ટેમ્પરરી હોસ્પિટલ પણ ચાલી શકે કે નહીં, એ સવાલ પૂછો. સાહેબ, પતરાના શેડમાં કોઈ હોસ્પિટલ ચલાવી શકાય ખરી? એવો કોઈ કાયદો, કોઈ નિયમ ખરો કે પતરાના શેડ હોસ્પિટલ ચાલી શકે કે ના ચાલી શકે? એ પ્રશ્ન છે મારો. ડાયરેક્ટ પતરાના શેડ પર ના ચાલી શકે, બરાબર, બટ આના ધારાધોરણો જે છે એ તપાસીએ છીએ. એ રિઝલ્ટ આવશે એ અમે પહેલી નજરે શું દેખાય છે એ કહો ઉપર સબમિટ કરીશું. સાહેબ શ્રી, પહેલી નજરે શું દેખાય છે? કહેવા પૂરતું એટલું. સાહેબ, પહેલી નજર શું દેખાઈ રહ્યું છે તમને? પ્રશ્ન ઉપર પૂછી રહ્યા છે, પહેલી નજર તમને શું દેખાઈ રહ્યું છે? મહેરબાની કરીને મને માફ કરશો, હું આ રિપોર્ટ અત્યારે કશું જ નહીં કહીશું. રિપોર્ટ સબમિટ થાય પછી જ આપને જાણ થશે. ડિસ્ટ્રિક્ટ લેવલથી તમને વધુ માહિતી મળી જશે. સાહેબ, જે દેખાય છે એ જ કહેવાનું છે. અધિકારી એક જ જવાબ કર્યા છે. સાહેબ દેખાય છે તે બોલવા તૈયાર નથી. સાહેબ એક જ વાત કરી રહ્યા છે કે હું આ બાબતે કહી નહીં શકું. સાહેબ પોતે સ્વીકારી રહ્યા છે કે આ હોસ્પિટલ માટે સાહેબ પોતે પણ અજાણ હોય તેમ લાગી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આરોગ્ય ખાતાનું પણ આની અંદર બીજું સંકલ્પ તેમ લાગી રહ્યું છે. મહત્વની વાત કરું સંધ્યા, તો હોસ્પિટલ ચલો ભલે પતરા શેડ રહી, પરંતુ પીએમ જય યોજના અંતર્ગત જયારે આની મંજૂરી આપવામાં આવી ત્યારે કેવી રીતે આપવામાં આવી? બીજો પ્રશ્ન ઉભો થાય છે સંધ્યા કે જયારે આ હોસ્પિટલની અંદર થોડા સમય પહેલા જયારે ખાતી કાંડ થયું તે દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ખેડા જિલ્લાની 16 જેટલી ઓફિસ હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ ખેડા જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે કોઈ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની ખામી નથી આવી. તો આ અમદાવાદની ખાતરજ ખાતેલી વેદ હોસ્પિટલ કેવી રીતે ચાલતી તે સવાલ ઉભો થઈ રહ્યો છે. જી સંધ્યા. બિલકુલ, અને કેટલા સમયથી આ હોસ્પિટલ આ રીતે શેડમાં ચાલે છે?
ડોક્ટરના કહેવા પ્રમાણે છેલ્લા 2 મહિનાથી હોસ્પિટલના શેડમાં ચાલે છે, કારણ કે તેમની હોસ્પિટલ નવીનનું કામ કરીને ચાલુ હોવાથી હોસ્પિટલ શેડમાં ચાલે છે. ગઈકાલે હોસ્પિટલની અંદર કેટલાક દ્રશ્યો એવા પણ આવ્યા હતા કે હોસ્પિટલ જે મેડિકલ વેસ્ટ હતો તે પણ એના ચોગાનમાં જોવા મળ્યો હતો. જી સંધ્યા. જી બિલકુલ, થોડું ફરીને પણ બતાવશો કે તપાસ કઈ રીતે ચાલી રહી છે, કારણ કે સાહેબ શ્રી કહી રહ્યા છે કે તપાસ થશે, રિપોર્ટ સોંપવામાં આવશે, તો સાહેબ શ્રી શું કરી રહ્યા છે તપાસમાં? બિલકુલ, આ તમે જોઈ રહ્યા છો અત્યારે સાહેબનગર આજે આરોગ્ય અધિકારી આવ્યા છે, તેમની ટીમ સાથે ઉભા છે. કેટલાક પીએમજીવાયના પણ અધિકારીઓ ગાંધીનગરથી આવ્યા છે. થોડા સમય પહેલા તે લોકો અંદર ડોક્ટર સાથે ચર્ચા કરતા હતા. આપણે પણ ડોક્ટર સાથે વાત કરવાનો પ્રયત્ન કરવા જઈશું, કારણ કે આ હોસ્પિટલના જે ડોક્ટર છે તેમને પણ ન્યૂઝ 18 ગુજરાતી સવાલ કરશે કે હોસ્પિટલ કેવી રીતે ચાલતી હતી, પરંતુ તેઓ અન્ય કોઈ સાથે વ્યસ્ત છે તેવું લાગી રહ્યું છે. એટલે કહી શકાય કે આ હોસ્પિટલના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ત્યાં આગળ આ હોસ્પિટલ ડોક્ટર સાથે વાતચીત કરો, જાઓ એ દ્રશ્યો પણ બતાવો, ડોક્ટર શું કહી રહ્યા છે આપણે સાંભળીએ. બિલકુલ, ડોક્ટર શું સાંભળીશું શું કહી રહ્યા છે ડોક્ટર. ક્લસ્ટર પણ કાર્યરત છે, પરંતુ એના લાભાર્થીઓ લાભ લેતા નથી. સાહેબ, અંતિમ સવાલ છે કે જે બાંધકામની મંજૂરી આપણે મેળવી છે ને આ જે બાંધકામ કર્યું છે એની મંજૂરી કોના પાસેથી મળી છે? ગ્રામ પંચાયતમાં જે મંજૂરી હોય આપણે મંજૂરી મેળવેલી છે, એનો લેટર પણ સાહેબોને બતાવી દીધો. સાહેબ, જે બીયુ પરમિશન ની વાત કરવામાં આવે છે, ફાયર એનઓસી ની વાત કરવામાં આવે છે, આ અંગે કોઈ એનઓસી આપણે મેળવી છે, અને મેળવી છે તો કોના આધારે કઈ સંસ્થા દ્વારા આપણને આ એનઓસી આપવામાં આવે? ફાયર એનઓસી આપણને જે પોર્ટલ છે એના પરથી જ અમે ઓનલાઈન લીધેલી છે. એટલે કોઈ અધિકારી સ્થળ મુલાકાત આવે ને પછી જ ફાયર એનઓસી આપણને. આ અલગ બિલ્ડિંગ ની છે, પેલી બિલ્ડિંગ ની ફાયર એનઓસી હજુ અમે આગળ મૂકવાના છે. આ બિલ્ડિંગ ની ફાયર એનઓસી આપણી પાસે છે, પેલી ની મૂકવાની બાકી છે. 500 સ્ક્વેર મીટર ની અંદર છે, એટલે એના જે રૂલ્સ પ્રમાણે આપણે ફાયર એનઓસી મેળવેલી છે. તો ચોક્કસથી જે પતરાના શેડમાં સાહેબ હોસ્પિટલ કેવી રીતે ચલાવવામાં આવી, પરમિશન કેવા પ્રકારની હતી, શું કહેશો? પતરાના શેડની અંદર ફાયર એનઓસી ના હોસ્પિટલ ચાલતી હોય. સાહેબ, ન્યૂઝ 18 ગુજરાતી સવાલ પૂછી રહ્યું છે, હોસ્પિટલ કેમ પતરા શેડ કેવી રીતે ચલાવવામાં આવતી હતી? તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ હોસ્પિટલ શું પૂછ્યું હોસ્પિટલ પતરા શેડ કેવી રીતે ચલાવવામાં આવી? કેવી રીતે પતરાના શેડ એવું નથી, અહીં આગળ રિનોવેશન ચાલે છે એટલે ટેમ્પરરી આપણે શિફ્ટ કરેલી છે. સર, આ બાબતે કોઈ પરમિશન લીધેલ છે કે કેમ? આ બાબતે આપણે બધી જ પરમિશન છે, એના સર્ટિફિકેટ પણ રજૂ કર્યા. આપણે ગ્રામ પંચાયતની પરમિશન છે આની, અને જે આયુષ્માનનું ઓપરેશન થાય એની પણ પરમિશન છે. પતરાના શેડ નીચે એવું નથી, આ હેવી સ્ટ્રક્ચર કિશનભાઈ પકડો એમને. સ્ટ્રક્ચર આપણે આ રાખેલું છે એ સ્ટ્રક્ચર એન્જિનિયરની સાથે કરેલું છે, એટલે આપણે એની મંજૂરી લીધેલી છે. સાહેબ, એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે આયુષ્માન કાર્ડ અંતર્ગત હોસ્પિટલમાં જે દર્દીઓને સુવિધા આપવામાં આવતી હોય છે, પતરા શેડ નીચે હોસ્પિટલ છે, આઈસીયુની સુવિધા કેવી રીતે પૂરી પાડો છો, અને આપ જાણ કરી કે હું મારી હોસ્પિટલને શિફ્ટ કરી રહ્યો છું? હા, આપણે મેલ કરેલો છે 2023માં, અને બધો મેલ આપણે ટોટલ આપેલો છે, આગળ પહોંચાડેલો છે ગાંધીનગરમાં. ઉમંગ, સીધો સવાલ એ છે, પીએમ જય યોજના હેઠળ આ હોસ્પિટલ ચાલી રહી છે, તો શું એ યોજના હેઠળ એ પ્રકારની મંજૂરી છે કે શેડની નીચે આ હોસ્પિટલ ચાલી શકે? સીધો સવાલ. તમને મંજૂરી આપવામાં આવી ખરી કે આપ પતરાના શેડ નીચે આ પ્રકારે ટેમ્પરરી હોસ્પિટલ ચલાવી શકો? આપણે ગ્રામ પંચાયતની પરમિશન લીધેલી છે, બરોબર, એટલે એની પરમિશન છે ને ટેમ્પરરી છે, કારણ કે ચાલુ હોસ્પિટલ આપણે બંધ ના કરી શકીએ, એના માટે. સાહેબ, મારો સવાલ એ છે કે આયુષ્માન કાર્ડ અંતર્ગત આપણે ટેમ્પરરી હોસ્પિટલની પરમિશન લીધી હતી કે કેમ? આપણે બધા જે લાયસન્સ છે આ જગ્યાના બધા જ લીધેલા છે, એ તમને રજૂ કરવાના હોય તો અમે રજૂ કરી શકીશું. નહીં ઉમંગ, આ સમયે શેડની નીચે હોસ્પિટલ ચાલે છે, દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે? ઉપર ચઢાયેલા છે, કોમ્પ્યુટરમાં ચઢાયેલા છે, અને પછી જ આ કાર્યરત છે. સાહેબ, જે પ્રકારે ટીઆરપી ઝોન ગેમ ઝોન થયો હતો, પતરાના શેડ નીચે ઝોન હતો અને આગની દુર્ઘટના થઈ, અગર કોઈ ઘટના બને તો જવાબદાર કોણ રહેશે? એના માટે જવાબદાર અમે જ રહીશું, પરંતુ એના માટેનું ફાયરનું એનઓસી છે આપણી જોડે હાલમાં છે, અને જે ટીઆરપી ઝોન હતો એ આખું અલગ હતું, આ નીચે છે, અને અમે પ્રોપર એના જે બોટલો છે, સ્પ્રિંકલર છે, બધું હાલત અમારી જોડે હાજર છે. ફાયર મેડિકલ વેસ્ટનો પણ સવાલ પૂછી લો. ફાયર એનઓસી છે, તમે કહેતા હોય તમે બતાવી દઈએ. સાહેબ, એક મેડિકલ વેસ્ટનો પણ કાલે જે સામે આવ્યું હતું મેદાનમાં પડેલો હતું, તેના વિશે શું કહેશો? મેડિકલ વેસ્ટ મેદાનમાં આપણી હોસ્પિટલમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ પડેલો વિડીયોમાં નજરે આવી રહ્યો હતો, શું કહેશો? એટલે એ મેડિકલ વેસ્ટ કદાચ
ત્યાં આગળ હોવું ના જોઈએ, પરંતુ હશે તો હું જોડાઈ લઈશ. બાકી હોતું નથી અમારે, કારણ કે એ તો રોજના રોજ ગાડી આવે છે BMW, જીપીસીબી નું લાયસન્સ આપણી જોડે. અને આ રીતે કેટલા સમય સુધી ઉમંગ, કેટલા સમય સુધી આ રીતે પતરાના શેડની નીચે ચાલશે હોસ્પિટલ? કેટલા સમય સુધી હોસ્પિટલ પતરા શેડ નીચે ચલાવવાના છે? હવે માર્ચમાં શિફ્ટ થઈ જશે આ, માર્ચમાં શિફ્ટ થઈ જશે અને એનું ડિમોલિશન થઈ જશે. અને ત્યાં સુધી દર્દીઓની જવાબદારી 7 થી 9 મહિનામાં છે. સાહેબ ત્યાં સુધી દર્દીઓની જવાબદારી કોની રહેશે? જવાબદારી અમારી જ રહેશે. બરાબર. કેવા કેવા પ્રકારના દર્દીઓ અત્યારે સારવાર આપવામાં આવે છે? ફાયરનું સર્ટિફિકેટ પણ છે આપણી જોડે, તમે જોઈ શકો છો. ફાયરનું સર્ટિફિકેટ પણ છે. અને ઉમંગ, તો પછી તપાસ અધિકારી આવ્યા છે, એ કઈ રીતે તપાસ કરી રહ્યા છે? શું પૂછ્યું છે? તપાસ અધિકારી કોઈ જવાબ આપવા તૈયાર નથી, કારણ કે તપાસ અધિકારી પણ ક્યાંક પોતાનું ભીડી સંકેલા તેમ રાખી રહ્યું છે. ડોક્ટર સાહેબ જે કહી રહ્યા છે કે અમને તમામ પ્રકારની મંજૂરી આપવામાં આવી છે, ફાયર એનઓસી પણ આપવામાં આવી છે. જે પ્રકારે એમનો સવાલ ફાયર વિભાગ પર ઉભો થઈ રહ્યો છે કે પતરા શેડમાં હોસ્પિટલની ફાયર એનઓસી પણ ફાયર વિભાગ દ્વારા આપી દેવામાં આવી હતી. એટલે કહી શકાય કે આ ડોક્ટર પોતે કહે છે કે અમે તમામ પ્રકારની મંજૂરી મળી ત્યારે તમને હોસ્પિટલ ચાલુ નહીં તો પછી તપાસના અધિકારી કેમ આવ્યા? આ સવાલ પણ થઈ રહ્યો છે ને, કેમ આવ્યા તપાસ એજન્સી, તપાસના અધિકારી કેમ આવ્યા છે અને શું સવાલ પૂછવામાં આવ્યા છે એ પણ પૂછો ડોક્ટરને. સાહેબ, આપણો પ્રશ્ન છે કે તમારી તમામ મંજૂરી લીધેલી હતી, તમામ આપણે સર્ટિફિકેટ લીધા, તો પછી તપાસ અધિકારી કેમ તપાસ કરવામાં આવે? કેવા પ્રકારના આપણે તપાસમાં પ્રશ્નો પૂછવામાં આવે? તપાસ અધિકારી આયુષ્માનના જે તપાસ આવે છે એ લોકો ઓટી રજીસ્ટર જોવે, ફ્યુમિગેશન રજીસ્ટર જોવે, પીએમજે અને દર્દીને આપણે ઇન્ટરવ્યુ લે કે ભાઈ તમે પૈસા લીધા છે કે નથી લીધા. એના આજે જે સાહેબ તપાસ કરવા માટે આવ્યા છે, કેમ આવ્યા છે? તમે તો તમામ મંજૂરી હતી, આરોગ્ય વિભાગની આપણી પાસે સર્ટિ હતું, ફાયર એનઓસી હતી, તો પછી કેમ તમારે ત્યાં તપાસ માટે લોકો પહોંચે? એ લોકો ઉપરથી એમને કીધું હશે, એટલે એ મને નથી ખબર, પણ આપણી જોડે બધું જ આ ચડેલું ઓનલાઈન કરેલું. પ્રશ્નો તમને પૂછ્યા એમણે બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા, બધા જ પ્રોપર જે ડોક્યુમેન્ટ છે એ અમે બતાવ્યા. ઓટી રજીસ્ટર ચેક કર્યું, આઈપીડી રજીસ્ટર ચેક કર્યું, ફ્યુમિગેશન રજીસ્ટર ચેક કર્યું, બધું જ અમને કર્યા. જે સંદર્ભે તેઓ કહી રહ્યા છે કે તપાસ અધિકારી તમામ પ્રકારના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા છે, તેમજ અન્ય જે તેઓના જે સર્ટિફિકેટ છે તમામ તપાસ કરવામાં આવી છે, અને અન્ય ઉપરથી કેમ આવે છે? જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. જો કે પતરાના શેડ નીચે હોસ્પિટલ ચાલી રહી છે, ડોક્ટર કહી રહ્યા છે કે પરમિશન લીધેલી છે, પરંતુ ત્યાં તપાસની ટીમ પણ પહોંચી છે, આરોગ્યની તપાસની ટીમ પહોંચી છે. જોવાનું રહેશે કે તપાસ બાદ શું સામે આવે છે.